હાય ફ્રેન્ડ્સ, ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવડી. આપણે આજે બે ઇમ્પોર્ટન્ટ રૂલ ઇન્ટિગ્રેશનના જોઈશું, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણને બહુ જ ઇઝી કરી દે છે એવા રૂલ છે. ધારો કે ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ રેઝ ટુ એન હોય અને આ જે ફંક્શન છે એનું ડિફરન્શિયલ ફોર્મ મલ્ટિપ્લિકેશનમાં અવેલેબલ હોય. જો આ ફંક્શન છે એનું મલ્ટિપ્લિકેશનમાં ડિફરન્શિયલ ફોર્મ અવેલેબલ હોય તો સીધો જવાબ આ થઈ જાય, એફ ઓફ એક્સ રેઝ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન થઈ જાય. એટલે આનો +1 અને પ્લસ પાવર થઈ જાય, બાકી કંઈ જ નહીં કરવાનું. તો એનું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આ પહેલો રૂલ છે, એનું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણી પાસે સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ એક્સ છે. હવે આપણને એમ થાય કે સાઇન ક્યુબ ને ઇન્ટુ કોસ એક્સ આવું કઈ રીતે કરીશું ઇન્ટિગ્રેશન? ઇઝી છે, કારણ કે આપણે એક પહેલાં જોઈ લેવાનું કે આ છે એનું ડિફરન્શિયલ ફોર્મ છે, અહીંયા છે. આ જે સાઇન એક્સ છે એનું કોસ એક્સ ડિફરન્શિએશન છે. એટલા માટે જો ડિફરન્શિયલ ફોર્મ અવેલેબલ હોય તો સીધું સાઇનનો જે પાવર 3 છે એ 4 થઈ જાય, અપોન 4 થઈ જાય. સાઇનનો પાવર 3 અપોન 4 પ્લસ સી. તો આ તમારો આન્સર આવી ગયો. તો સીધો આન્સર મળી જાય. એ જ રીતે જો તમારું ફંક્શન હોય અને એનું ફંક્શનનું ડિફરન્શિયલ ફોર્મ ઉપર હોય, આવું કન્ડિશન હોય, તો સીધું તમારું એનું ઇન્ટિગ્રેશન log એફ ઓફ એક્સ પ્લસ સી થઈ જાય. જે આ ફંક્શન છે એનો log કરી દેવાનો અને પ્લસ સી કરો એટલે તમારું ઇન્ટિગ્રેશન થઈ ગયું. તો જો ધારો કે આપણે એક્ઝામ્પલ જોઈએ, 2x અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 dx આ છે, આનું આપણે ઇન્ટિગ્રેશન કરવું છે. તો શું કરીશું? જો પહેલાં ચેક કરી લઈશું કે આમાં ડિફરન્શિયલ ફોર્મ છે ઉપર. હા છે. જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ 1નું ડિફરન્શિએશન શું થાય? 2x થાય, કારણ કે એક્સ સ્ક્વેરનું 2x થાય અને 1નું 0 થાય. એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1નું ડિફરન્શિયલ ફોર્મ ઉપર અવેલેબલ છે આપણી પાસે. તો એનું સીધું લોગ કરી અને એક્સ સ્ક્વેર પ્લસ 1 log એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ સી આન્સર થઈ ગયો. સીધું ઇન્ટિગ્રેશન થઈ ગયું. અહીંયા પણ સીધું ઇન્ટિગ્રેશન થઈ ગયું, અહીંયા પણ સીધું ઇન્ટિગ્રેશન થઈ ગયું. તો આ રીતના આપણે ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, ટ્રિગોનોમેટ્રી આ બધું શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને જય હિન્દ.